નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આવી રહી છે ને, એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર ધોરણ 3નું પર્યાવરણ વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોમાં આપણે જોવાના છે. મિત્રો, આપણી ચેનલ ઉપર જે આપણે ક્વેશ્ચન પેપર મૂકીએ છીએ ને દ્વિતીય સત્રાંત પરીક્ષાના, તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના હોય છે અને ક્વોલિટી ક્વેશ્ચન પેપર હોય છે. કેમ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના? તો કે આપણે જે પ્રશ્નો લઈએ છીએ તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો હોય જ છે, પણ સાથે સાથે એના પ્રશ્નો ક્યાંથી લીધા હોય? તો કે તમારી પરખ પ્રશ્ન બેંક છે, તમારા ગયા વર્ષના પ્રશ્નપત્ર છે, સ્વઅધ્યયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, આવી દરેકે દરેક જે પૂછાઈ શકે એવી બાબતો જે છે એમાંથી વીણી અને ચૂની અને ગોતીને આપણે આ સરસ મજાના ક્વેશ્ચન આપણે અહીંયા લઈએ છીએ. એટલે માત્ર ને માત્ર એક એવી યુટ્યુબ ચેનલ છે ઓશન જ્ઞાન લાઈવ, કે જ્યાં તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા, પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે એકદમ સચોટ અને સંપૂર્ણ રીતે કરાવવામાં આવે છે. આવા ક્વેશ્ચન પેપર તમને ગુજરાતમાં બીજે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં દોસ્તો, બરાબર? તો જરૂરથી આપણે જે ક્વેશ્ચન પેપર અહીંયા સોલ્વ કરાવીએ છીએ તે અંત સુધી જોઈ લેજો, રિવિઝન કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ સારામાં સારું સાબિત થશે, કારણ કે આવી તૈયારી, આવું ક્વેશ્ચન પેપર બીજે ક્યાંય જોવા નહીં મળે, બરાબર? તમને તો બીજે કોઈ પણ જગ્યાએ જશો ને, 5-10 ક્વેશ્ચન અહીંયાથી ને 5-10 ક્વેશ્ચન અહીંયાથી ઉઠાવી લીધા હશે, ખાસ કરીને તો નવનીતમાંથી જ ઉઠાવી લીધા હશે, બરાબર? આપણે એવું નહીં હોય દોસ્તો, બરાબર? કેમ? કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે. ચાલો, તો પ્રશ્ન નંબર 1, માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલા પ્રશ્નમાં કહ્યું છે કે નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય નહીં? ચાલો, પોસ્ટ ઓફિસમાંથી શું ન ખરીદી શકાય? પોસ્ટ ટિકિટ મળી જાય, પરબીડી મળી જાય, પોસ્ટ કાર્ડ મળી જાય, પણ નોટબુક ખરીદવી હોય તો સ્ટેશનરીમાં જવું પડે. એટલે આપણો જવાબ શું આવશે? ડ. બીજું, પાકું મકાન તમે કોને કહેશો? ચાલો, તમે કોને કહેશો પાકું મકાન? તો જો, પાકું મકાન કોને કહી શકાય? તો કે મજબૂત, સુરક્ષિત અને લાંબા સમય સુધી ચાલે એવું બને છે. આ મકાનમાં ઈંટો, સિમેન્ટ, લોખંડ અને અન્ય મજબૂત સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે વરસાદ, પવન અને અન્ય પ્રાકૃતિક આપત્તિઓ સામે આપણું રક્ષણ કરે છે. ત્યાર પછી ત્રીજું, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે? તો પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કરેલી કિંમતે મળે છે. એટલે કે આ બધી વસ્તુઓ જોવા મળે છે. તેના અથવામાં આપણને એક સવાલ આપ્યો છે કે જો શિક્ષક તમને ટપાલ કે પત્ર ઉપર તમારું સરનામું લખવાનું કહે તો તમે શું શું લખો? એની અંદર તમારા સરનામામાં તમે શું શું લખો? તો જો, પહેલા તો નામ લખીએ, ઘર નંબર લખીએ, સોસાયટીનું નામ લખીએ, વિસ્તારનું નામ લખીએ, ગામનું નામ અથવા તો શહેરનું નામ લખીએ, તાલુકો, જિલ્લો, રાજ્યનું નામ, પિનકોડ, આ દરેક વિગતો લખીએ. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 2 ટૂંકમાં જવાબ આપું, એમાં પહેલું, જો તમારા માતા પિતા અલગ અલગ શહેરમાં રહેતા હોય તો તમને કેવી કેવી મુશ્કેલીઓ પડે? અલગ અલગ શહેરમાં, બરાબર? માતા પણ અલગ શહેરમાં, પિતા પણ અલગ શહેરમાં. તો જે બાળકના માતા પિતા અલગ અલગ શહેરમાં રહેતા હોય તેમને ઘણી તકલીફો પડતી હોય છે. બાળકને માતા પિતા બંનેનો પ્રેમ એકસાથે મળી શકતો નથી, બરાબર? આ ઉપરાંત શાળાએ જવા માટે તૈયાર થવામાં મુશ્કેલી પડે, ગૃહ કાર્ય કરવામાં મુશ્કેલી પડે વગેરે બીજી પણ ઘણી બધી તકલીફો પડતી હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, આ જ ઘરમાં વધુ કયા વાસણો જોવા મળે છે? સ્ટીલના, પથ્થરના, લાકડાના કે માટીના? બરાબર? તો સૌથી વધારે સ્ટીલના વાસણો જોવા મળે છે. બીજો સવાલ, માટીમાંથી કયા કયા વાસણો બનાવવામાં આવે છે? તો માટીમાંથી બનાવેલા માટલા, કલાડી, કુંડ, દીવડા, તાવડી, માટીના ઠીબ, પક્ષીઓને પીવા માટેનું પાણી, બરાબર, વગેરે વાસણો બનાવવામાં આવતા હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા નકશાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 4 ગુણ છે. તો અહીંયા એક સરસ મજાનો નકશો તમને આપેલો છે, બરાબર? જોઈ શકો છો. આમાં કઈ કઈ વસ્તુનું નામ શું છે એ પણ આપણને આપી દીધા છે, બરાબર? તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે, તો જોઈએ આપણે પ્રશ્ન. પહેલું, નકશો જોઈને લખો કે ઘર કેટલા છે? ચાલો, આવા ઘર, બરાબર? તો કેટલા ઘર છે આપણે જણાવવાનું છે. તો અહીંયા જોઈ શકો છો, 1, આ 2, આ 3 અને આ 4, તો કુલ 4 ઘર છે. શાળાની જમણી બાજુએ શું આવેલું છે? પહેલા તો શાળા ક્યાં છે એ જોઈએ. ચાલો, ચોકડી કરેલી છે ને એ શાળા છે, બરાબર? તો ચોકડી છે આ શાળા. એની જમણી બાજુએ શું છે? તો કે આ તમે જોઈ શકો છો, ઝાડ છે, એટલે કે વૃક્ષ છે. નકશામાં શાળા કેટલી છે? તો અહીંયા શાળા એક જ છે, બરાબર? એટલે અહીંયા જવાબ શું આવશે? 1. દુકાનની બાજુમાં શું આવેલું છે? તો પહેલા તો દુકાન કેવી છે એ જોઈએ, બરાબર? દુકાન આ રહી. આ ટાઈપની હોય ને એને દુકાન કહેવાય. તો આ છે દુકાન, બરાબર? હવે દુકાનની બાજુમાં શું છે? તો આ દવાખાનું છે, બરાબર? તો આપણે અહીંયા લખી શકીએ દવાખાનું છે, બરાબર? તો આવી રીતે આપણે આ જવાબો લખીશું. પ્રશ્ન નંબર 4બ, સૂચના મુજબ જવાબ લખો.
એમાં પહેલો સવાલ, સુતરાઉ કાપડ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે, રૂમાંથી, ઊનમાંથી કે રેશમમાંથી? તો અહીંયા જવાબ આપણો આવી જશે રૂ. બીજું, જૂના અને નકામા કપડાની ઉપયોગિતા સમજી અને ઉદાહરણ મુજબ જવાબ લખો. ચાલો, મોજા. તો પપ્પાનું પેન્ટ, એમાંથી પગ લૂછણીઓ અને થેલી બની શકે, બરાબર. મોજા હોય ને એમાંથી આપણે ઓલો દડો બનાવીએ, બરાબર, ગાભાનો દડો, અંદર ગાભા નાખીને ઉપર મોજું વીંટાળી દઈએ. પછી બીજું, મોજામાંથી ડસ્ટર પણ બની શકે. મમ્મીની સાડીમાંથી પડદો પણ બને, પછી ગોદડું પણ બને, બરાબર, ઘણી બધી વસ્તુઓ બની શકે. તેના અથવામાં એવો સવાલ છે કે તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા કેવા પોશાક પહેરે છે? તો શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જુદા જુદા પાત્રો પ્રમાણે વર્ણનાત્મક પોશાક પહેરે છે. જેમ કે ગુજરાતી પોશાક, રાજસ્થાની કપડાં, લોકનૃત્ય માટે પરંપરાગત વસ્ત્રો અને ક્યારેક વિવિધ પ્રાંતોના વેશભૂષામાં પણ દેખાઈ આવે છે. આ પોશાકો કાર્યક્રમને રંગીન અને આકર્ષક બનાવે છે. ચાલો, ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે મિત્રો, આપણે આજે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના, અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કર્યા છે. એ ફક્ત ધોરણ 3 માટે નથી, પણ ધોરણ 3 થી 8ના દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. એમાં ખાસ કરીને આપણે જોઈએ ને પ્રશ્નપત્ર, અને બીજી ખાસ વસ્તુ મહત્વની કઈ છે? અસાઇનમેન્ટ, બરાબર. હવે આ પ્રશ્નપત્ર જે છે ને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે. પરીક્ષાની તૈયારી માટે ખૂબ ગેમ ચેન્જિંગ સાબિત થાય એવા છે, કારણ કે તમારી પરખ પ્રશ્ન બેંક, ગયા વર્ષના પ્રશ્નપત્ર, સ્વાધ્યાયન પોથી, ત્રિમાસિક કસોટીઓ અને એકમ કસોટીઓમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે, તે વીણીને આપણે આ ક્વેશ્ચન પેપર જે છે તે તૈયાર કરેલું છે. એટલા માટે જ આ ક્વેશ્ચન પેપરની તૈયારી કરી લેશો ને એટલે લગભગ તમારો આખો અભ્યાસક્રમ કવર થઈ જશે. આવા કુલ 5 ક્વેશ્ચન પેપર આપણે તૈયાર કરેલા છે. 5. આ 5 ક્વેશ્ચન પેપર દરેક વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓને, શિક્ષકોએ પણ પોતાના વિદ્યાર્થીઓને કરાવી દેવા, બરાબર. એટલું તમે કરશો એટલે લગભગ એમાં બધું જ આવી જશે, બરાબર. અને મોટા ભાગના પ્રશ્નો તમે જોશો ને પેપર આવશે ત્યારે લગભગ આમાંથી ઘણા બધા પ્રશ્નો પણ પૂછાયેલા હશે, કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યું છે. અને ગુજરાતની અંદર એકમાત્ર એવી સંસ્થા છે ઓશન જ્ઞાન લાઈવ, કે જ્યાં તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પરીક્ષાના પેપરની અને અસાઇનમેન્ટની તૈયારી કરાવવામાં આવે છે. દોસ્તો, આવી તૈયારી બીજે કોઈ જગ્યાએ નહીં કરાવે. શું કામ નહીં કરાવે? કારણ કે એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવું હોય તો 2 દિવસનો સમય લાગે. બ્લુ પ્રિન્ટ સાથે રાખીને એના પ્રશ્નો આખી ચોપડીમાંથી ગોતવા પડે, બરાબર. તો આપણે આ કરીએ છીએ એટલા માટે આપણું ક્વેશ્ચન પેપર ક્વોલિટી ક્વેશ્ચન પેપર હોય છે. અને એવી જ રીતે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે, બરાબર. તો અસાઇનમેન્ટ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જવાના છે. તો જરૂરથી અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ દોસ્તો મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5A. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેમાં નિશાની કરવાની છે, બરાબર. પહેલું, ક્રિકેટ રમવા માટે પાસાની જરૂર પડે. ખોટું ભાઈ, ક્રિકેટ રમવા માટે પાસાની જરૂર ન પડે. શેની જરૂર પડે? બોલ અને બેટની. પ્રશ્ન નંબર 5B. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જો તમારે એવી રમત રમવી હોય જેમાં કોઈ પણ સાધનની જરૂર ન પડે તો નીચેનામાંથી કઈ પસંદ કરશો? તો ક્રિકેટ કરશો, વોલીબોલ કરશો, સાત તાળી કરશો કે સાપસીડી કરશો? તો જવાબ શું આવશે? સાત તાળી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5K ટૂંકમાં જવાબ લખો. તમને કઈ રમત સૌથી વધુ ગમે છે? શા માટે? તો મને ક્રિકેટ રમત છે ને તે સૌથી વધુ ગમે છે, કારણ કે આ રમતમાં મોજ પણ આવે છે અને દોડધામ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. સાથે જ ટીમ સાથે રમવાથી મિત્ર સાથે સહકાર અને મેળ પણ વધે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6A. ખાલી જગ્યા પૂરો. ખાંડ ખાલી જગ્યામાંથી બને છે. શેમાંથી બને? તો કે ખાંડ શેરડીમાંથી બને. પાણીની તંગી મોટા ભાગે ખાલી જગ્યા ઋતુમાં વધારે જોવા મળે છે. તો કે ઉનાળાની ઋતુમાં જોવા મળે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6B. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલું, દાંતમાં દુખાવો થતો હોય ત્યારે ઘરગથ્થુ ઇલાજ માટે શેનો ઉપયોગ થાય છે? હળદર, મીઠું, લવિંગ કે જીરું? તો અહીંયા જવાબ શું આવશે? લવિંગ. બીજું, તમારી માતાની ચા બનાવવા કઈ વનસ્પતિના પર્ણોનો ઉપયોગ કરી શકાય? ચાલો, તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ બી, તુલસી. કોથમીર, તુલસી, મેથી કે લીમડો. ત્યાર પછી છે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે કૂવો, નદી, તળાવ કે વરસાદ? તો મુખ્ય સ્ત્રોત કયો કહી શકાય પાણીનો? વરસાદ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6K. ટૂંકમાં જવાબ આપો જેના કુલ 2 ગુણ છે. પેલું, તમે ઘરમાં સફાઈ કાર્યમાં કેવી રીતે મદદ કરો છો? તો હું દરરોજ બારણા અને બારી સાફ કરું છું, કચરા પોતા કરવા માટે, વાસણ માંજવામાં, કપડાં ધોવામાં, ફળિયું વાળવામાં, વાસીદું કરવામાં વગેરે કાર્યની અંદર મદદ કરું છું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6D. સવિસ્તાર જવાબ આપો જેના કુલ 3 ગુણ છે.
પહેલું, તમે તમારા ઘરે કયા કયા કામ માટે પાણીનો ઉપયોગ કરો છો? પાણીનો ઉપયોગ કયા કયા કામ માટે કરો છો? તો હું ઘરમાં પાણીનો ઉપયોગ પીવા માટે, રાંધવા માટે, નાહવા માટે, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, પોતા મારવા અને છોડને પાણી આપવા માટે કરું છું. અને વાહનો સાફ કરવા વગેરે કામમાં પણ પાણી ઘર માટે બહુ જ ઉપયોગી સાધન છે. ત્યાર પછી છે એના આસપામાં પહેલો સવાલ, તમે ઘરમાં પાણીની બચત કરવા માટે શું શું કરશો? તો હું પાણીનો યોગ્ય ઉપયોગ કરીશ અને વધારાનું પાણી વેડફાતું અટકાવીશ. નળ ખુલ્લો રહી જાય તો બંધ કરી દઈશ. કપડાં અને વાસણ ધોતી વખતે ઓછું પાણી વાપરીશ. બ્રશ અને દાઢી કરતી વખતે નળને બંધ રાખીશ. નાહવા માટે ફુવારાની જગ્યાએ ડોલનો ઉપયોગ કરીશ. વાસણ અને કપડાં ધોયા પછી વધેલું પાણી ફૂલ છોડમાં નાખીશ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, સૂચના મુજબ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો. પહેલું, બગીચામાં શું વાવી શકાય? તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ સી, ગુલાબ વાવી શકાય. બીજું, તમારા ઘરે પાળેલા પ્રાણી માટે નીચેની પરિસ્થિતિઓમાં તમે શું શું કરશો? જ્યારે એ ભૂખ્યું હોય, તો ભૂખ્યું હોય ત્યારે હું તેને ખોરાક અને પાણી આપીશ. બીજું, તેને વાગ્યું હોય તો તેના ઘા ઉપર ઠંડુ પાણી રેડો અને ત્યારબાદ ઘાવને બરાબર સાફ કરી મલમ લગાડજો. અને પીડા વધારે હોય તો તાત્કાલિક ઢોર ડોક્ટર પાસે લઈ જાઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, સૂચના મુજબ કરો. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો કે નર્મદા છે, મચ્છુ છે, બનાસ છે, સાબરમતી છે. તો જવાબ શું આવશે? વિકલ્પ એ, નર્મદા. બીજું, તમારા તાલુકાના નકશામાં છે તે પૈકી કયા કયા ગામ તમે જોયેલા છે? જેના કુલ 2 ગુણ છે. તો મારા તાલુકાના નકશામાં છે તેમાંથી મેં નીચેના ગામ જોયેલા છે: ટીંબાચુડી, વડગામ, વરસડા, ભોંગરોળિયા, ધોતા, રૂપાલ, નાવિસણા, માલોસણ, છાપી, મજાદર, મહેમદપુર, બસુ, માહી, મુમનવાસ, જલોત્રા અને મોકેશ્વર. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. જેના કુલ 2 ગુણ છે. પેલું, ઘર બનાવવા માટે જરૂરી લાકડું આપણને શેમાંથી મળે છે? ચાલો, તો જોઈએ. પહેલું, એ જમીનમાંથી, બી વૃક્ષમાંથી, સી પાણીમાંથી કે ડી આકાશમાંથી. તો જવાબ આવશે વિકલ્પ બી, વૃક્ષમાંથી. બીજું, નીચેનામાંથી કઈ વસ્તુ આપણને જમીનમાંથી મેળવી શકીએ છીએ? તો જવાબ શું આવશે? વિકલ્પ બી, માટી. બરાબર. ત્યાર પછી આપણે આ જે પર્યાવરણ વિષયનો ધોરણ 3નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે. અને એક એક ક્વેશ્ચન પેપર નહીં, આપણે એક વિષયના 5 ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. દોસ્તો, જરૂરથી આ 5 ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે.